ત્યારે પોરબંદરમાં ભીમાદુલા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। આ ભીમાદુલાને ઈજા પહોંચતા રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવાયા છે। ભીમાદુલા ભાજપના પૂર્વ એમએલએના ભાઈ છે। આદિત્યાણા ગામમાં ફાયરિંગની આ ઘટના બની। તો ભીમાદુલા પર ફાયરિંગ કરાયું છે। રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, શું સ્થિતિ જાણવા મળી રહી છે ભીમાદુલાની હાલ? जी ચોક્કસ ભીમાદુલા પર જે ફાયરિંગ પોરબંદરમાં થયું હતું ત્યારબાદ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અત્યારે ખસેડવામાં આવ્યા છે। થોડીવાર પહેલા જ તેમના ભાઈ કરશન દુલા છે જે પૂર્વ એમએલએ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે। તેમની સઘન અત્યારે સારવાર અત્યારે રાજકોટની જે વોકાડ હોસ્પિટલ છે તેની અંદર શરૂ કરવામાં આવી છે અને કહી શકાય ત્યાં પ્રાથમિક સારવાર પોરબંદરમાં આપવામાં આવી હતી અને તેના પર જે ફાયરિંગ થયું હતું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચકચાર મચી ગયો હતો અને એક જ ચર્ચા આજે સવારથી જોવા મળતી હતી કે ભીમાદુલા છે તેમના પર અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ વાતને લઈને મેર સમાજના જે આગેવાનો છે તે પણ અત્યારે વોકાડ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। તેમના ભાઈ કરશન દુલા છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને પોરબંદરના જે ભાજપના અગ્રણીઓ છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમની અત્યારે સારવાર શરૂ કરવામાં આવી છે રાજકોટની વોકાડ હોસ્પિટલ ખાતે। અને જે પ્રાથમિક સારવાર તેમને પોરબંદરમાં આપવામાં આવી હતી ત્યારબાદ તેને તાત્કાલિક અહીંયા અત્યારે ખસેડવામાં આવ્યા છે। ડોક્ટરો દ્વારા તેમની સઘન અત્યારે સારવાર કરવામાં આવી રહી છે। જી જણાવો। બિલકુલ, ત્યારે પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા જે પ્રમાણે તમે કહો છો પરાક્રમ, શું જાણવા મળી રહ્યું છે? શું કારણભૂત હોઈ શકે આની પાછળ? કોઈ રાજકીય અદાવત, કોઈ અંગત અદાવત, સ્વજનો કોઈ કહી રહ્યા છે આ વિશે? જી ચોક્કસ હજી કારણ જાણવા મળ્યું નથી, પરંતુ જે શખ્સો આવ્યા હતા તેને પણ જેમના પરિવારજનો ઓળખતા નથી અને ખાસ કરીને બે શખ્સો જે આવ્યા હતા તેમના દ્વારા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોરબંદરનું જે ગેંગ વોર છે તે વર્ષોથી વખણાય છે સૌરાષ્ટ્રની અંદર। ખાસ કરીને વધુ એક વખત ભીમાદુલા છે તેના પર અજાણ્યા શખ્સો દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને લઈ અને પોરબંદર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને કરશનભાઈ દુલા છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને સીધા જ તેઓ જ્યાં સારવાર ચાલુ છે ત્યાં પહોંચ્યા છે। તેમના અન્ય પરિવાર અને મેર સમાજના જે લોકો છે તેમના પારિવારિક જે મિત્રો છે તે પણ રાજકોટ અને સૌરાષ્ટ્રના પારિવારિક મિત્રો છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। જી।